ફેમિલી કેમ છો? બધા મજામાં ઉપર મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાણી આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને આજે થોડી તબિયત થોડી વીક છે એટલે શરીરનું કોઈ ઠેકાણું હે નહીં. યાદ નહીં આમાં કહો અમારે નવી બેન જો નાટક કરે છે ને કુલદીપભાઈ ને આ છે અમારા વિશ્વાબેન. સ્કૂલમાં ભણીને આવી ગયા છે. વિશ્વાને આજથી સ્કૂલ ખુલી તો આજે વિશ્વાબેન પહેલો દિવસ હતો સ્કૂલનો તો આજે નિશાળમાં જઈને આવે ને આ બેન જ્યાં નહીં આજે મને તો હણા માથું છોડવાની બહુ મજા આવે. તો ફેમિલી ચલો આજે હવે સાહેબને નોકરી બધું ચાલુ છે એટલે મોબાઈલમાં બધું નોકરી ચાલુ હોય એટલે સાહેબને નોકરી જવાનું હોય એટલે કોઈ વિડીયો ઉતારવાનો કોઈ વહેલો ટાઈમ મળતો નથી એટલે આ તો લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો. એમાં કુલદીપભાઈ છે ને આ બાજુ જોઈએ કો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને નવરી પડે એટલે આનું કોમ આવું હોય કદી સારું કોમ ના હોય કંઈક ને કંઈક એવું કોમ હોય ને આ કમ્પ્લીટ જ વાળેલા પડ્યા હતા પણ એને નતા ગમતા એટલે પાછા વાળેલા હરખા કરે એટલે મારા છોકરા એટલે તારા છોકરા નહીં એમ ને તો પછી તલાક તો ફેમિલી આ બાજુ જો અમને થોડી હાલ પ્રસાદી લીધી છે કેમ કે બે મસ્તી કરતા હતા ને આ બાજુ પહેલું જુઓ ચંપલ આ તોડે હેલા મારા ને આ બાજુ વિશ્વાબેન આવી ગયા. વિશ્વાબેન ક્યાં ગયા હતા કેમ ને આ બાજુ જુઓ આ પંખો શું કામનો આવતો હશે કોમેન્ટ કરજો. સનુ શિયાળામાં ગરમ હવા ને ઉનાળામાં કઈ નહીં એટલે આ ગરમ હવા કરવાનો મેન પંખો એમ. જો ખેડ પણ થઈ ગઈ છે આજે હવે ખાલી પાડીઓ કરાવવાની હે આ પાડીઓ કરી જવાની પછી અને આ બાજુ પારસ જતી રહી ડાયરેક્ટ જોયા વગર શું કાળી મેસ દેખાય હવે દોડી દઈ ખેડ થઈ ગઈ ખેડ હા આપણે અહીંથી કાલ નીકળ્યા ને એવી જ ખેડ થઈ ગઈ પેલા કટરમાંથી હા ના મેથી ના હોય રચકો હા કેમ કે મેથીના આવડા પાડિયા ના બને ને ફેમિલી આ છે કોમેડી વિડીયો બનાવે ને ખેતરમાં ઓટો પણ મરાઈ જાય ને કોમેડી વિડીયો પણ બની જાય અને હજુ આ બધું એકવાર હરખું કરવું ટાઈમ કાપી નાખવાનું ખપા 2 મિનિટનો કોમ હા ના આ તો વિશે સોરી નખ હા ગાયો મોણા બધી રીતે ને કોઈ નહીં રે. ફેમિલી આપણે આવી ગયા છે કેળની નીચે કેમ કે અહીંયા સોયલો પણ હ ને બીજું શું હ બેહવાની મજા આવે કેમ કે નીચે ઘાસ છે બગીચા જેવું છે ને આ બાજુ આપણી ફેક્ટરી આપણી એટલે બાજુમાં ફેક્ટરી પોતાની હોત તો પોતા મારતા હોત આપણે હા પોતાની વસ્તુ હોય તો પોતાના મારીએ. આ એવી કેળ કે એક કેળું પાકતું જ નથી આપડી ડુંખો આવે પછી મોટો લબડે ને પછી આ કેળનું ડાળું ભાગી જાય. હા ને ઓમાં ડેટી વણી છે પાલક ના હોય પાલક આ રીતનું ના હોય મરિકા ડેટી નહીં પાલકે નહીં ફુલેવર તો ફુલેવર પાછળ વાવવાનું. તો ફેમિલી આ બાજુ પારસ થઈ ગઈ રીલ બનાવવા રેડી થઈ ગયા ફેમિલી રીલ બનાવવા ને બાસળ એનું બેનપણી આવે છે તારીફ એટલે મારી સાડી મારી ફ્રેન્ડ ની વગર સાલી હા વાંધો નહીં કઈ યાર બુનનું નામ શું તારે નોમ લઈ લે ગમે એનું તને હારી વાલી હોય એવી કોઈ વાલી જ નહીં કઈ વાલી વધારે વાલી કઈ
પારસની બેન હતી. પારસ જેને વધારે પ્રેમ કરતી હોય એ સમજી લેજો કે એની માટે જ હતી. કઈ પારસની બૂનો ઘણી બધી છે. અમુક ઇન્સ્ટા ફેસબુકમાંથી બૂનો બની, અમુક રેગ્યુલર બૂનો, અમુક દોસ્તીવાળી બૂનો, અલગ અલગ. એટલે આ કઈ બૂન હતી તારી? હા, આ મોઢું, આ ફોટો જોઈ લો, એના જેવું કોઈનું મોઢું આવતું હોય તો સમજી લેજો તમારો વિડીયો. આ કૂતરું રહ્યું ને અમારે હંગાત થયું હે. જો ખાલી એને આવું હે અમારે હંગાત. લે હેડ આવું હોય તો બહાર આવું હે એને. તમે હારી પા નહીં એટલે નહીં જાય, નહીં જાય. આપણા પાસે જ રહેવું. જો પાછી આવશે. साली मेरी पीछे नहीं छोड़ रही, तो ऐसी कौन सी साली है मेरी जो मेरा पीछा नहीं छोड़ती, उसको वीडियो भेज देना. આયા હતા આપણે વિડીયો બનાવવા માટે ને સાહેબનો ઓર્ડર આવ્યો તો અહીંયા હોટલમાં ઓર્ડર લેવા આવ્યા. અહીં સાહેબ સામે મને ભૂખ લાગી છે તો સામે પેલી દુકાનો રે ત્યાં વેફર લેવા ગયા છે. કામ હે બજારનું તો ફટાફટ કામે લાગી જઈએ. ને અહીંયા સામે છે હોટલ. તો સાહેબ આવે ફટાફટ આવે તો સારું છે. કઈ ના બેઠા હી. ફેમિલી વિરાટ લઈને આવે છે મારી માટે વેફર. કિતને વાલી વેફર લેવા આપણે કેટલા રખડ્યા, કેટલા રખડ્યા. આમ જ્યાં ચામકા દુકાન બંધ હતી પછી આ બાજુ જો તો અહીંથી મળી. સાચું બોલો બકા કે સ્પેશિયલ માં વેફર લેવા ગયા હતા તમે? પિસ્તોલ જ્યો તો ના બકા, હા વેફર લેવા નતા જ. વેફર લેવા જ્યો તો. આ મોઢામાં શું ખાધું બકા તમે? તો ખાલી કશું નહીં, એમને ચૂસવાની ગોળી. ચૂસવાની ગોળી નહીં, ચૂસવાની ગોળી. ફેમિલી તમે સમજીએ કહો ને. વેફર લેવા જ્યો તો ચૂસવાની ગોળી ચૂસતો આવ્યો. તો ચાલો વેફર ખા ફટાફટ. જો કની માટે લાયા હતા, શું લાયા હતા? ખાલી નોમ પાડે મારું. તે મંગાવી હતી તે જ ને? મંગાવી હતી તે જ ને? હા, ફેમિલી જોઈએ કો કની માટે લેવા જઈએ તો નોમ કરવું પડે. એવું તો એ દાબેલી ખવડાવી દઉં હકીકતમાં. હા, હું ફટાફટ લઈને આવું ઓર્ડર. એક માણસ કે હું નોકરી જાઉં નોકરીથી આવીને હોઈ ગયું. જો કેટલું આળસુ માણસ છે એમ. જો અત્યારના વાગ્યા છે હજી તો 8:30 એ 10 મિનિટ બાકી છે તો બી હોઈ ગયા હે. જો એને કહેવાય આળસુ માણસ. એક ઓર્ડર કરીને હોઈ ગયા. એક કંપનીમાં એક ઓર્ડર કર્યો પણ પેલી કંપની નહીં કરે ને ફેમિલી. આપણે ઉપર જો કેટલી બધી ઠંડી આવી ગઈ. હા તો સ્વેટર પહેરી લીધું કારણ કે આજ તો ઠંડી બહુ છે. બહુ નહીં, કારણ કે ગામડામાં હશે, કારણ કે ગામડામાં વાવેતર ને બીજું થાય ને એટલે ઠંડી હશે. આપણે તો એટલી સિટીમાં એટલી બધી હોય નહીં, માપની હોય. પણ બહાર નીકળી તો રોડ ઉપર ખબર પડે કે વસ્તી કે બહુ વરસાદ પડે, ગરમી પડે તો વસ્તી કે બહુ ગરમી પડે, ઠંડી પડે એટલે કે બહુ ઠંડી પડે. પણ એ એમની નેચરલ જ પડતી હોય, એમની રીતે જ પડતી હોય. બાકી આપણને શરીર આપણે એવો મંદ કરી નાખીએ આપણે. તો ફેમિલી હજી તો ઓર્ડર કરવા જવાનું છે. હજી ઓર્ડર એક પડે તો સાહેબ ઓર્ડર કરીએ પછી આપણે ખાલી સાહેબના અંગત ફરવા જઈએ. બાકી કારણ કે ખાઈ પીને થોડો ઓટો મારવા થાય બજારમાં એટલે સાહેબના અંગાત જઈએ. ફેમિલી આજનો વિડીયો કોક આવો રહે તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો. ને સારું લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બાય બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હર મહાદેવ.